નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આજે હું મારું જે સૂર્ણ છે હરસમસન એની વિશે વાત કરવાનો છું. આ હરસમસા માટેનું મેં સૂર્ણ બનાવ્યું છે. એટલું જોરદાર પરિણામ છે. ફિસર હોય, વાઢિયા પડી ગયા હોય, લોહી પડતું હોય, હરસમસામાં અતિ ઉત્તમ કામ અને ફરક ખાલી 3 દિવસમાં જ ફેર બતાવી દે છે. એટલું જોરદાર કામ છે. કદાચ લોહી પડતા હોય ને તોય 3 દિવસ બંધ કરી દે. આ હરસમસા માટેનું સ્પેશિયલ સૂર્ણ બનાવ્યું 100% આયુર્વેદિક છે અને બહુ સરસ બનાવ્યું છે. તો આજનો રૂટ મારો છે લાઠી વિસ્તારમાં હું જાઉં છું. તો ત્યાં જે મારા કસ્ટમરો છે, આજે ઠંડીનો માહોલ બહુ છે એટલે એ બાજુ જાઉં છું. આજે ત્યાંનું લાઠી બતાવી એ વિસ્તારની મુલાકાતે જાઉં છું આજે. નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ વાળા ધીરુભાઈ. આ ટોડા ગામની અંદર બાળકો ને ઠંડી લાગે છે, જો બાળકો તાપે છે, કેટલી મજા આવે છે ને. એટલે બહુ ટાઈટ વાય છે તમને. કેટલા વાગ્યા તાપવા બેસી ગયા? વહેલા ઉઠીને બેસી જતા લાગો છે. મજા આવે ને તાપવાની? પણ તાપતા હરખો કરો. જો આ ગામડામાં બાળકોને મોબાઈલમાં નથી પડ્યા રહેતા, તાપવામાં રમવામાં આ રીતે આનંદ લે છે. આવો આનંદ ક્યારેય મળે નહીં. બાળપણ વી ગયું હોય પછી આ આનંદ જોતો હોય મળે નહીં. વડીલો પાછા અહીંયા ઊભા છે બધા. કેટલું સરસ મજાનું બાળકો તાપે છે તાપણું કરીને. મારે તાપવું છે. વ્યાજા તાપવા અમારે ચાલુ જોવે સવારમાં. આજ ટાઈટ વધુ છે કેમ? મિત થોડાક લાકડા સાડા લઈ આવતા હોય તો 5 વાગે રજા પડી જાય નિશાળે પછી લઈ આવે. તાપણે સવારમાં તાપવાનું. નાના બાળકો મોટા બધાય. શું છે, મારી ચેનલ જોવો છો કે નહીં? યુટ્યુબ ચેનલ વિડીયો સારા આવે છે? મારી કઈ દવા વાપરે છે તમારી ઘરે? કઈ ફાકી કેવું કઈ સારું આવે છે ને? સુરણા ગેસ એસિડિટીનું હાલો. હવે હું કામ ધંધે જાઉં અને તમે તાપો પછી નિશાળે વિયા જઈજો.